આજની આ સામાન્ય સભામાં 24-25નું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને 11 લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે। અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ 11 લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા, પણ ભાડલા, કમળાપુર, શિવરાજપુર, વિછિયા, પડધરી, સરદાર અને આણંદપુર અમારા 7 કોંગ્રેસના સભ્યો છે, એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ, એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી। અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા 5 સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે, તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે, નહીંતર તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરેઆમ હત્યા છે, લોકશાહીનું અપમાન છે। અમે ચૂંટાયેલા છીએ અને ત્યાં પણ અમે ચૂંટાયેલા વ્યક્તિ છીએ અને અમને ન્યાય મળતો નથી, એટલે અમને પક્ષપાત રાખી, કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી। ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કુલ 445 કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે। એ સિવાયના જે 18 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સ્વભંડોળનાથી એડ કરવામાં આવ્યા છે। એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે। છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારને વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે। સાહેબ, ખરેખર કોંગ્રેસ વાળાની ખોટી માનસિકતા છે। હમણાં જ વિછિયા અને જસદણના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા, તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં 357 કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવ્યો છે, આપ પણ જોઈ શકો છો। એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં 13 કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે, એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા। આ તે જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા છે। કોઈ ખોટી વાત છે, આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી। એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે, ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી, એટલે અમારી પણ ખોટા આક્ષેપ કરે છે।